નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 5 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર કરો અને વિડીયોને લાઇક કરો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 3 જુલાઈએ ઉજવવામાં આવે છે। દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવવામાં આવે છે। તો થોડાક પ્લાસ્ટિકને લગતા પ્રશ્નો જોઈ લઈએ, કારણ કે આ દિવસ એમનેમ જ ઉજવવામાં આવે છે। આમાં થીમ બીમ કોઈ જાહેર કરી નથી। તો પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ કયો હતો? તો કે ન્યૂઝીલેન્ડ હતો। અને પ્લાસ્ટિકના કચરામાંથી બનેલા રસ્તા બનાવનાર નવું બીજું લશ્કરી સ્ટેશન કયું હતું? તો જયપુર લશ્કરી સ્ટેશન હતું। જ્યારે પ્રથમ તો કે 2019માં નારંગી લશ્કરી સ્ટેશને બનાવ્યું હતું। ક્યાં? તો કે આસામ ગુવાહાટીમાં। જ્યારે પ્લાસ્ટિક ઓવરશૂટ ડે 5 સપ્ટેમ્બર ઉજવવામાં આવે છે અને 2024માં 5 સપ્ટેમ્બરે ઉજવાશે। જ્યારે ઉત્તર પ્રદેશનો પ્રથમ બાયોપ્લાસ્ટિક પાર્ક ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો કે લખમીપુર ખેરી જિલ્લામાં સ્થાપિત કરવામાં આવશે। અને આ કયા ઓલામાં આવેલો છે? તો ખાસ કરીને એ જોઈ લેવું। ત્યારબાદ તો કે જુલાઈના દિવસો જોઈ લઈએ। તો 2 દિવસ થયા। તો 1 જુલાઈએ તો કે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને સીએ દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 2 જુલાઈની વાત કરીએ તો વિશ્વ રમતગમત દિવસ, પત્રકારત્વ દિવસ અને રમતગમતનો પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જ્યારે યુએફઓનું ફૂલ ફોર્મ કોમેન્ટ કરો, કાલે જ આપણે જોયું હતું। ત્યારબાદ જુલાઈ 2024માં ભારત અને કયા દેશ વચ્ચે નેમોન્ટ્રીક એક્સપ્લેન્ટ સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન કરવામાં આવ્યું? તો ભારત અને મંગોલિયા વચ્ચે આયોજન થાય છે। તો જુલાઈ 2024માં ભારત અને મંગોલિયા દેશ વચ્ચે નોમેન્ટ્રીક એક્સપેટ સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન થાય છે। આ લશ્કરી કવાયત તો કે ભારત અને મંગોલિયા વચ્ચે થાય છે, જેનું આયોજન તો કે 3 થી 16 જુલાઈ 2024 દરમિયાન થશે અને આની તો કે 16મી આવૃત્તિ હશે। જ્યારે આયોજન તો કે ઉમરોઈ જે મેઘાલયમાં થશે અને 2023માં જો 15મી આવૃત્તિ હતી તેનું આયોજન તો કે મેઘોનિયામાં થયું હતું, જે ઉલાલ બતાલ ખાતે। તો ખાસ કરીને આ 16મી આવૃત્તિ છે એ પણ યાદ રાખવી। ત્યારબાદ મંગોલિયાની વાત કરીએ તો મંગોલિયાનું કેપિટલ તો કે ઉલાન બતાલ છે અને સલન તો કે મંગોલિયા તુઘલિક છે અને પ્રમુખ તો કે ઉક્તાનગી ખુરેરસુખી છે। તો ખાસ કરીને એટલું મંગોલિયા વિશે યાદ રાખવું। ત્યારબાદ 2024ની બધી જ કવાયતો જોઈ લઈએ। કાલ આપણે ચર્ચા કરી હતી, હવે આજ પાછું રિવિઝન કરી લઈએ। રણ ચક્રવાત તો કે ભારત અને ભારતીય યુએઈ બંને વચ્ચે થાય છે। આયોજન તો કે રાજસ્થાનમાં થયું હતું। સહયોગ કઝિંગની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે ચેન્નઈમાં આયોજન થયું હતું। અથુથૈયા ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે આ યોજાય છે। ત્યારબાદ ચક્રવાત EXની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં આયોજન થયું હતું। ડેઝર્ટ ભૂતપૂર્વની વાત કરીએ તો 11મી આવૃત્તિ હતી, ભારત અને કઝાકિસ્તાન વચ્ચે યોજાય છે। એસપીના બકલોલમાં આયોજન થયું હતું। ત્યારે સ્ટેફેસ ડિફેન્સ 2024ની વાત કરીએ તો નાટો દ્વારા આયોજન કરવામાં આવે છે। જ્યારે ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, ફ્રાન્સ અને યુએઈ વચ્ચે થાય છે, અરબ સમુદ્રમાં આયોજન થયું હતું। હંમેશા તાનચીનનો અભ્યાસ કરો ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે યોજાઈ હતી, રાજસ્થાનમાં યોજાઈ હતી। હવા શક્તિ ઇન્ડિયન એરફોર્સ દ્વારા પોખરણ રાજસ્થાનમાં યોજાઈ હતી। ત્યારબાદ મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય નૌકાદળ વચ્ચે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી। દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય માલદીવ અને શ્રીલંકા વચ્ચે માલદીવમાં યોજાઈ હતી। સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં આ યોજાઈ હતી। સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે પ્લોટ બેર આંદામાન નિકોબારનું કેપિટલ છે ત્યાં યોજાઈ હતી। કટલેર એક્સપ્રેસ એક્સની વાત કરીએ તો આઈએનએસ તીરે ભાગ લીધો હતો। બહુરાષ્ટ્રીય કવાયત છે, 16 દેશોએ ભાગ લીધો હતો। જે સેલ્સનું કેપિટલ છે પોલ્સ વિક્ટોરિયા, ત્યાં તેનું આયોજન થયું હતું। ત્યારબાદ લેમિટ્રી એએક્સની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે થાય છે, સેલ્સમાં આયોજન થયું હતું। ત્યારબાદ ટાઈગર ટામ્સ એક્સની વાત કરીએ તો યુએસ અને ભારત વચ્ચે આયોજન થાય છે, ભારતના પૂર્વ સમુદ્ર તટમાં આયોજન થયું હતું। ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાય છે। ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે રાજસ્થાનમાં આનું આયોજન થયું હતું। ત્યારબાદ ડસ્ટલિંગ એક્સની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી। સાગર કૌશાની બીજી આવૃત્તિ તો કે તમામ દરિયાઈ સુરક્ષા એનજીસીઓ ભાગ લેશે અને લક્ષદ્વીપમાં યોજાઈ હતી। ત્યારબાદ વિક્ટલ હેડ યુએસ
જે સ્પેસ ફોર્સ અને પ્રથમ વખત અવકાશ યુદ્ધ કવાયત કરવામાં આવી હતી, તો ખાસ યાદ રહેવી જોઈએ આ તો. ત્યારબાદ પૂર્વીય તરંગ પ્રેક્ટિસની વાત કરીએ તો ભારતની નૌકાદળ વચ્ચે થાય છે, જે ભારતીય પૂર્વ સમુદ્ર તટમાં યોજાઈ હતી. ગગન સ્ટ્રાઇકની વાત કરીએ તો ભારતીય આર્મી અને એરફોર્સ આયોજન કરે છે, પંજાબમાં યોજાઈ હતી. તાકાત કસરતોની વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ વચ્ચે મેઘાલયના ઉમરોઈમાં યોજાઈ હતી. કંપન પ્રેક્ટિસની વાત કરીએ તો ભારત અને યુએસ કોલકાતામાં યોજાઈ હતી. લાલ ધ્વજ પ્રેક્ટિસની વાત કરીએ તો બહુપક્ષીય કસરત છે, જે ભારત આમાં ભાગ લીધો હતો. યુએસના અલાસ્કામાં આયોજન થયું હતું. ત્યારબાદ રીમ પેક્સની વાત કરીએ તો બહુપક્ષીય કવાયત છે, જેમાં ભારતે ભાગ લીધો હતો. હવાઈ એટલે કે એર સેના દ્વારા આનું આયોજન થાય છે. યુએસની એર સેનાએ આનું આયોજન કર્યું હતું. ત્યારબાદ જીમેક્સની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે જાપાનમાં યોજાઈ હતી. તરંગ શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા યોજાઈ હતી. અને હોપેક્સ પ્રેક્ટિસ જે ભારત અને ઇજિપ્ત વચ્ચે ઇજિપ્તમાં આયોજન થયું હતું. તો આ 2024ની બધી જ કવાયતો આપણે જોઈ ગયા છે, અને આપણી ચેનલ ઉપર આવી રીતના જ રિવિઝન કરવામાં આવે છે, તો નો રિવિઝનનું ટેન્શન, તો સબસ્ક્રાઈબ કરી લો પસંદ આવે તો. ત્યારબાદ એર ઇન્ડિયા દ્વારા દક્ષિણ એશિયાની સૌથી મોટી ફ્લાઇંગ સ્કૂલ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો અમરાવતીમાં બનાવવામાં આવશે એર ઇન્ડિયા દ્વારા. તો એર ઇન્ડિયા દ્વારા દક્ષિણ એશિયાની સૌથી મોટી ફ્લાઇંગ સ્કૂલ અમરાવતીમાં સ્થાપવામાં આવશે. દક્ષિણ એશિયાની છે, દક્ષિણ ભારતની નથી, તો ખાસ યાદ રાખવું. અને આનું કાર્ય તો કે 2026 સુધીમાં પૂર્ણ થશે. જો આ પેલી સ્કૂલ છે, તો ખાસ યાદ રહેવું જોઈએ, કારણ કે ભારતમાં આના સિવાય કોઈ, અને દક્ષિણ એશિયાની વાત કરીએ તો એના સિવાય કોઈ નથી બની. તો પ્રથમ સ્કૂલ છે અને આવી રીતના બનાવવામાં આવી રહી છે, તો યાદ જ રહેવી જોઈએ. ત્યારબાદ થોડીક આવી સ્કૂલો અને સરસામાં રહેલા જોઈ લઈએ. તો મધ્યપ્રદેશના વડાપ્રધાનની પ્રવાસી હવાઈ સેવા શરૂ કરી હતી, જે દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી મોટો ડસ્ટલિંગ પ્લાસ્ટિક બનાવવામાં આવશે તમિલનાડુમાં. અને ભારતમાં પ્રથમ એઆઈ શાળા તો કે તિરુવનંતપુરમમાં બનાવવામાં આવી રહી છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ એર ઇન્ડિયાની વાત કરીએ તો મુખ્યાલય તો કે ગુરુગ્રામમાં આવેલું છે, અને અધ્યક્ષ તો કે એન ચંદ્રશેખર છે. તો ખાસ કરીને એર ઇન્ડિયા વિશે એટલે યાદ રહેવું જોઈએ. ત્યારબાદ નીચેનામાંથી કયો દેશનો પ્રોજેક્ટ નેક્સ્ટનો સભ્ય નથી? તો આ બીજા 3 સભ્ય છે, એક નથી, તો કે લાવસન સભ્ય નથી, જ્યારે ભારત, સિંગાપુર અને મલેશિયા આના સભ્ય છે. તો શું છે? તો કે પ્રોજેક્ટ નેક્સલ, તો કે ભારતમાંથી સમજી લઉં કે આ ઉદાહરણ તરીકે લઈએ કે ભારતમાંથી મલેશિયામાં જો ટ્રાન્ઝેક્શન કરવું હોય, અટાણે આપણે ગૂગલ પે વાપરીએ તો એવી રીતના એ ટ્રાન્ઝેક્શન કરવાનું છે ત્યાં, તો એવું ન થઈ શકે, કારણ કે વિદેશમાં ગૂગલ પે અને ફોનપે યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન ન થાય. પણ આ પ્રોજેક્ટ નેક્સલ એવી રીતના કરવામાં આવશે કે ભારત અને આ બીજા એટલા દેશો છે, 5 દેશો બીજા છે, એમાં તો કે આવી રીતના પૈસાની લેવડ દેવડ માટેનું ટ્રાન્ઝેક્શન કરી શકશે આ પ્રોજેક્ટ નેક્સલ દ્વારા. તો આશા છે સમજાઈ ગયું હશે. તો આના સભ્યો તો કે ભારત, મલેશિયા, થાઈલેન્ડ, ફિલિપાઇન્સ અને સિંગાપુર વગેરે છે. તો ખાસ યાદ રાખવા. હમણાં આનો એક નવો સભ્ય પણ જોડાશે, ત્યારે આપણે ચર્ચા કરશું. આ તો અગાઉથી તમને માહિતી આપી દઉં. જ્યારે પ્રોજેક્ટ નેક્સલની વાત કરીએ તો BSI એટલે કે બેંક ફોર ઇન્ટરનેશનલ સ્ટેટમેન્ટ દ્વારા આને શરૂ કરવામાં આવ્યું હતું, જેનું હેડક્વાર્ટર તો કે તેની રચના તો કે 1930માં થઈ હતી, અને હેડક્વાર્ટર તો કે બેઝલ, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને હાલના ઓલા હેડ અધ્યક્ષ તો કે ગૌસીટ કરસ્ટન છે. તો ખાસ કરીને આ પ્રોજેક્ટ નેક્સલ યાદ રાખવો. તાજેતરમાં જ નવા ડેપ્યુટી NSA એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પવન કપૂર અને ટીવી ચંદ્રચૂડ બંનેની નિમણૂક કરવામાં આવી છે નવા ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે. તો ખાસ નામ યાદ રહેવા જોઈએ. તો તાજેતરમાં જ નવા ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે પવન કપૂર અને ટીવી રવિચંદ્રની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે? તો કે અજય ડોભાલ છે. તો ખાસ આ ડેટા પર યાદ રાખવો આની સાથે. ત્યારબાદ તાજેતરમાં જ નેધરલેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા છે? તો ડિક સૂફ બન્યા છે. તે કોનું સ્થાન લેશે? તો કે માર્ક રૂટેનું સ્થાન લેશે. ડિક સૂફ બન્યા છે. આપણે શૂઝ તરીકે યાદ રાખવા કે નેધરલેન્ડના શૂઝ બહુ સારા મળે, એવી રીતના સૂફ યાદ રહી જાય, કાં પીવાનો સૂફ. તો તાજેતરમાં જ નેધરલેન્ડના નવા વડાપ્રધાન તરીકે ડિક સૂફ બન્યા છે, જે તો કે માર્ક રૂટેનું સ્થાન લેશે. માર્ક રૂટેએ શા માટે રાજીનામું આપ્યું? તો કે નાટોના ચીફ બન્યા છે, એટલે બંને પદો અવેલેબલ નથી, એટલા માટે નેધરલેન્ડના વડાપ્રધાન તરીકે અહીંયા રાજીનામું આપી દીધું. એનું સ્થાન તો કે ડિક સૂફ લેશે. ત્યારબાદ નેધરલેન્ડની વાત કરીએ તો કેપિટલ એમ્સ્ટર્ડમ છે,
અને ચલણ તો કે યુરો છે. જ્યારે 2024માં FIS હોકી 5S મહિલા અને પુરુષ બંનેની વર્લ્ડ કપ હતી, જે નેધરલેન્ડે જીતી છે. એકમાં રનરઅપ ભારત રહ્યું છે, એકમાં કોણ રનરઅપ રહ્યું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે મહિલાઓમાં તો કે ભારત રનરઅપ રહ્યું છે. ત્યારબાદ નવી જ નિયુક્તિ જોઈ લઈએ, જે આંતરરાષ્ટ્રીય PM અને પ્રેસિડેન્ટને લગતી છે. તે તો ઈરાનના કાર્યકારી પ્રમુખ તરીકે મોહમ્મદ મોખરબ બન્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા બન્યા છે. જ્યારે આઇસલેન્ડના રાષ્ટ્રપતિ હલાલ ટોમ્સડોસિટ બન્યા છે. અને કાઉડેરિયા શિનબોગ તો કે મેક્સિકોના પ્રથમ પ્રમુખ બન્યા છે. જ્યારે લિથુઆનિયાના રાષ્ટ્રપતિ ગીતાનાસ નેસેદા બન્યા છે. અને સાંડના PM તરીકે અલામાએ હલીના બન્યા છે. અને સાંડના પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ તરીકે મહામત ઇડેસ ડેબી બન્યા છે. જે વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ટુ લેમ બન્યા છે. અને ક્રોએશિયાના PM તરીકે એન્ડ્રુસ પ્લાકિવોવ બન્યા છે. જ્યારે સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી જોન સ્વીની બન્યા છે. અને પનામાના પ્રમુખ તરીકે જોસ રાઉલ મુનિયો બન્યા છે. જ્યારે સિંગાપુરના PM તરીકે લોસેર વોંગ બન્યા છે. ત્યારબાદ આઇસલેન્ડના PM તરીકે બેનર્જી બેન્ટિંગસન બન્યા છે. અને સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ તરીકે પીટર પેલેગિન બન્યા છે. જ્યારે અબ્દુલ ફતેહ અલ સીસી ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા છે. જુડિસ સુમિન્યા તુલુકા તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના PM બન્યા છે. જ્યારે સેનેગલના પ્રેસિડેન્ટ તો કે બાસિરો ડામેન્સ ફાયે બન્યા છે. અને પોર્ટુગલના PM બન્યા છે લુઇસ મોન્ટેન્ગો. જ્યારે આઇસલેન્ડના નવા PM બન્યા છે સિમોન હેરિસ. અને પેલેસ્ટાઇનના નવા PM બન્યા છે મોહમ્મદ મુસ્તફા. જ્યારે હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે તામસ સુલુકિયાએ શપથ લીધા છે. જ્યારે પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ અને પ્રમુખ તો કે આસિફ અલ જરદાસી બન્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રુબોધ સુબિયાન્ટો બન્યા છે. અને યમનના PM તો કે અહેમદ અવદ બિન બન્યા છે. અને અલ સાલ્વાડોરના પ્રમુખ નાયબ બુકેલો. કઝાકિસ્તાનના PM ઓલઝાન્સ બેકેનોવ. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ. કોમોરોસના પ્રમુખ આઝાલી આસોમની. ગ્વાટેમાલના નવા રાષ્ટ્રપતિ બર્નાર્ડો એવેરેલ. તાઇવાનના રાષ્ટ્રપતિ લાય સિંગ-તે. ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ખુલ્લેઆમ ગે વડાપ્રધાન ગેબિયન એટેલ. અને ફિનલેન્ડ ટિન્સેન્ડી તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ બન્યા છે. તો આ આંતરરાષ્ટ્રીય નિયુક્તિ જોઈ, ખાસ કરીને યાદ રાખવું, વારંવાર રિવિઝન કરવાથી જ નામ યાદ રહેશે. ત્યારબાદની વાત કરીએ તો સ્માર્ટ સિટી મિશન કેટલા સમય સુધી લંબાવવામાં આવ્યું છે? તો માર્ચ 2025 સુધી આને લંબાવવામાં આવ્યું છે સ્માર્ટ સિટી મિશનને. તો શું છે સ્માર્ટ સિટી મિશન, જોઈએ એના વિશે. ક્યાં સુધી? તો કે માર્ચ 2025 સુધી લંબાવવામાં આવ્યું છે. અને તેની શરૂઆત તો કે 2015માં કરી હતી. અને 100 સ્માર્ટ સિટી બનાવવાનું આનો ઉદ્દેશ્ય છે. તો જે હશે પૂરો લગભગ નથી થયો, એના માટે આને લંબાવવામાં આવ્યું છે 2025 સુધી. તો આ કોના અંતર્ગત આવે છે? તો કે આવાસ શહેરી બાબતોના મંત્રાલય અંતર્ગત આવે છે. અને હાલ એના નવા મંત્રી તો કે મોહનલાલ ખટ્ટર બન્યા છે, જેની પાસે ક્યાંકના CM પણ છે. કોમેન્ટ કરો જોને કેટલું યાદ રહીએ. ત્યારબાદ અંડર-23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતે મેડલ ટેબલમાં કયું સ્થાન મેળવ્યું છે? તો ભારત પ્રથમ સ્થાને આવ્યો છે. તો ગર્વની વાત છે આપણા માટે. તો અંડર-23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારત મેડલના ટેબલમાં પ્રથમ સ્થાને આવ્યો છે. જેનું આયોજન તો કે જોર્ડનના અરમાનમાં થયું હતું. અને મેડલમાં તો કે ટોટલ 8 મેડલ જીત્યા છે, જેમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સહિત ભારત પહેલા સ્થાને છે. પહેલા સ્થાને ભારત, બીજા સ્થાને કઝાકિસ્તાન, ત્રીજા સ્થાને કિર્ગિસ્તાન. તો કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનમાં કન્ફ્યુઝન ન થતા. ત્યારબાદ 4 ગોલ્ડની વાત કરીએ તો સાહિલ ઝગલાન, જેને 97 કિલો કેટેગરીમાં ગોલ્ડ. કિગ્રા અનિરુદ્ધ તો કે 125 કિલો કેટેગરીમાં ગોલ્ડ. કિગ્રા જ્યોતિ 52 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ. અને કિગ્રા અભિમન્યુ તો 70 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ. તો ખાસ કરીને આ 4 ગોલ્ડ મેડલો યાદ રાખવા, વજન યાદ નહીં રહે તો ચાલશે. ત્યારબાદ પુમા ઇન્ડિયાએ તાજેતરમાં જ કોને તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો 2 વ્યક્તિને કર્યા છે, રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને કર્યા છે. રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડી, આ બંનેને પુમા ઇન્ડિયાએ તાજેતરમાં તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. તો ખાસ નામ યાદ રહેવા જોઈએ. પુમા ઇન્ડિયાએ તાજેતરમાં જ રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને તેમના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે. ખાલી વનલાઇનર સ્વરૂપે યાદ રાખજો. ત્યારબાદના બધી જ બ્રાન્ડ એમ્બેસેડર જોઈએ છે જે નિયુક્તિ થઈ છે. તો
તો સ્વરાજ ટ્રેક્ટરના MS ધોની, ત્યારબાદ લેસ SBI અને સિન્ડ્રોટ ઇન્ડિયાના પણ MS ધોની છે. અને ચૂંટણી પંચના નેશનલ આઇકોન તરીકે સચિન તેંડુલકર, ત્યારબાદ રાજકુમાર રાવને પણ બનાવવામાં આવ્યા હતા. અને મહારાષ્ટ્ર સરકારે મૌખિક સ્વચ્છતા અભિયાન માટે સચિન તેંડુલકરને સ્માઇલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યારે સેવલોન ઇન્ડિયાએ વિશ્વના પ્રથમ હેડ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સચિન તેંડુલકરને બનાવ્યા હતા. અને ઇન્ફોસિસના બ્રાન્ડ એમ્બેસેડર ઇગા સ્વીટેક પોલેન્ડના અને રાફેલ નડાલ સ્પેનના છે. જ્યારે BPSLના બ્રાન્ડ એમ્બેસેડર રાહુલ દ્રવિડ છે. અને ICC વર્લ્ડ કપ 2023 ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન છે. ત્રિપુરા ટુરિઝમ, ડિસનજેગો, બંધન બેંક વગેરેના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી છે. જ્યારે સ્મૃતિ મંધાના ગલ્ફ ઓઇલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે. રવિ શાસ્ત્રી તો કે ફેનકોનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. લુબ્રિયન્ટ બ્રાન્ડ મોબિલના તો કે હિતિશ રેશન. પ્રુમા ઇન્ડિયાના તો કે મોહમ્મદ શમી છે. હાલ 2 બન્યા છે. કયા નામ લખ નાખો એટલે ભૂલાય જ નહીં. ત્યારબાદ એડેટેક સ્ટાર્ટઅપ હેંગરી હાર્ડવેર એજિક્સ છે. ચેતન ભગતના હતા. અને બિસ્લેરીના તો કે દીપિકા પાદુકોણ, બોટના તો કે રણવીર સિંહ, ફિટ ઇન્ડિયા મુવમેન્ટના તો કે નરેન્દ્ર કુમાર યાદવ, એવરેલ બેટરીના તો કે નીરજ ચોપડા અને BPS ફ્યુઅલ સ્પીડ પેટ્રોલના પણ બનાવવામાં આવ્યા હતા નીરજ ચોપડાને. ત્યારબાદ સ્પેન ઇન્ડિયાના તો કે રંજના શાંતિ, યુનિસેફ ઇન્ડિયાના કરીના કપૂર, મુથુ ગ્રુપના તો કે શાહરૂખ ખાનને અને તમાકુ નિયંત્રણ પર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે PV સિંધીને બનાવવામાં આવ્યા હતા. તો ખાસ કરીને આ નવા બ્રાન્ડ એમ્બેસેડરો યાદ રાખવા, જોડકા જોડોમાં વગેરેમાં પૂછી શકે. ત્યારબાદ ડ્રાઈવર વિનાની ટ્રેન સાથે દેશની પ્રથમ મેટ્રો લાઇન કઈ બની રહી છે? તો કિરમજી રેખા છે, જે દિલ્હીમાં આવેલી છે. તે ડ્રાઈવર વિનાની ટ્રેન બની રહી છે. તો ડ્રાઈવર વિનાની ટ્રેન જે ટ્રેનો સાથે દેશની પ્રથમ મેટ્રો લાઇન કિરમંજન રેખા, જેને હિન્દીમાં તો કે મજેટા લાઇન કહેવામાં આવે છે, તે બની રહી છે. તો દિલ્હીની મેટ્રો ટ્રેન જે મજેટા લાઇન છે, જે દેશની પ્રથમ એવી મેટ્રો લાઇન બની રહી છે જે ડ્રાઈવર વિનાની ટ્રેનો ધરાવે છે. અને નોઈડા ટ્રેન હવે ડ્રાઈવર વગરની દોડી રહી છે. જ્યારે બોટનિક ગાર્ડન સ્પેસથી જીબુટીપુર વેસ્ટ સુધી આ ટ્રેનો 29 ટ્રેનો જે ડ્રાઈવર વિનાની કેબિનેટમાં દૂર કરવામાં આવી રહી છે, જેમાંથી ડ્રાઈવરો કાઢીને અને તો કે આને કેવી રીતના તો કે એક કોચ દ્વારા છત પર કેમેરો ટીંગાડી અને આનું હેન્ડલિંગ કરવામાં આવશે. તો હાવ ડ્રાઈવર વગરની તો નથી, પણ આના કોચ આનું હેન્ડલિંગ કરશે. તો આમ તો ડ્રાઈવર વગરની જ કહેવાય, કારણ કે કેમેરાથી બધી થવાનું છે એટલા માટે. તો ખાસ યાદ રહેવું જોઈએ. આ ડ્રાઈવર વિનાની કઈ બની રહી છે? તો મજેટા લાઇન બની રહી છે. ત્યારબાદ થોડીક આવી સરસામાં રહેલી ટ્રેનો જોઈ લઈએ. તો કે ભારતની પાણીની અંદર મેટ્રો ક્યાં શરૂ થઈ રહી છે? તો કે કોલકાતા મેટ્રો, જે હુગલી નદી ઉપર. અને વિશ્વની પ્રથમ ડ્રાઈવર વિનાની ટ્રેન તો કે જર્મનીમાં બની હતી. અને હાઇડ્રોજન પર દોડનાર જર્મનીએ પ્રથમ ટ્રેન બનાવી હતી. જ્યારે ભારતની પ્રથમ અર્ધ હાઈ સ્પીડ પ્રાદેશિક રેલી સેવા નમો ભારત, જેને નામ પછી તો કે રિપેટેક્સ કરી દીધું હતું. અને કયા દેશમાં સૌથી લશ્કરી ટ્રેન ડ્રીમ ઓફ ધ ડ્રેક સાઉથ અરેબિયાએ શરૂ કરી હતી? અને દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રથમ હાઈ સ્પીડ રેલવે હુઝ ક્યાં શરૂ થયું હતું? તો ઇન્ડોનેશિયા ખાતે શરૂ થયું હતું. તો આ સરસામાં રહેલી ટ્રેનો ખાસ યાદ રાખવી. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, વિડીયો પસંદ આવે સિલેક્ટ કોમેન્ટ ખુલ્લું જ છે, તમારા પ્રતિભાવો દર્શાવો. વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઇક કરો. જય હિન્દ, જય ભારત.